किसान देश के हम संतान हैं। 3 रंगों से रंगा तिरंगा अपनी यह पर तोड़ो गुलामी की जंजीरें, बरसाओ अंगारा। हिंदू मुस्लिम सिख हम તમામ પ્લાટૂનના પોલીસ જવાનો માર્ચ પાસ્ટ કરી રહ્યા છે। દેશને બચાવવાની વિવિધ તરકીબો અંગેની ઝાંખી થઈ રહી છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રી ડોપાર્ટના તમામ પ્રતિનિધિઓ પદાધિકારી મહાનુભાવો રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ છે શ્રી જેમિલ જે કોરડિયા। અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ આયુષ હોસ્પિટલ મોરબી ડોક્ટર ચેતનભાઈ અગારા, માં बेस्ट पायलट जगदीश भाई साकरिया। अत्रे उपस्थित यह अभ्यास ना करे और बचाता है पिंडलियों, जांघों तथा कमर की मांसपेशियों को मजबूती प्रदान करता है। अंडर 14 में राज्य कक्षाए पहुंचीने मोरबी जिल्लाનું નામ રોશન કરેલ છે શ્રી નેવિલ માં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ છે શ્રી જેમિલ જે કોરડિયા। આજે 70મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ મોરબી જિલ્લાનો મોરબી તાલુકા ખાતે મોરબી શહેર ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તમામ લોકોએ ભાગ લીધેલો અને તમામ મહાનુભાવો, શાળાના શિક્ષકો, આચાર્ય, ભાઈઓ બહેનો અને વિશેષ કરીને આજે આ કાર્યક્રમમાં દિવ્યાંગ મિત્રોએ પણ આ કાર્યક્રમનો ભાગ લીધેલો અને આજના આ કાર્યક્રમમાં જિલ્લાએ વર્ષ દરમિયાન સિદ્ધિ કરેલી જે વિકાસના કામોની એ કામોના બાબતમાં પણ ખાસ ઉલ્લેખ કરેલો અને રાજ્ય સરકાર દ્વારા જે કાંઈ સુશાસન અને સરળ અભિગમ લોકાભિમુખ વહીવટ માટેના જે નવતર જોગવાઈઓ અને સૂચનાઓ જે છે એ સૂચનાઓની પણ બધાને વાકેફ કરેલા, માહિતગાર કરેલા। અપીલ તો આજના આ શુભ પ્રસંગે ખાસ જિલ્લાના તમામ લોકોને, જાગૃત જનતાને એક અપીલ, જાહેર અનુરોધ કે આ કાર્યક્રમમાં આપણે વિવિધ ખાતાના અને વિકાસની યોજનાઓના ટેબ્લોઝ પણ પસાર કર્યા હતા। એ ટેબ્લોના અનુસંધાનમાં ખાસ એક બધા જ લોકોને મિત્રભાવે અનુરોધ કે ટ્રાફિક નિયમન અને એના રૂલ્સ રેગ્યુલેશન્સની જાળવણીમાં આપણે બધા એકબીજાને સહકાર આપીએ અને માર્ગ અકસ્માતો ઘટાડીએ અને માર્ગ સલામતી આપણે પુરવાર કરીએ એ અનુરોધ સાથે ખાસ આ કાર્યક્રમમાં વિરમું છું। હું કૃષ્ણ ગોહિલ, વોલેન્ટિયર ઓફ રોબિનહુડ આર્મી અને આજે આપણા 26મી જાન્યુઆરીના જે 70 વર્ષ કમ્પ્લીટ થયા આપણને જે સ્વતંત્રતા મળી એનો પ્રોગ્રામ જે આ મોરબીની આપણી જનતા દ્વારા અને જે આપણા પોલિટિશિયન છે એના દ્વારા આજે કરવામાં આવ્યો હતો એ અમે લોકો જોયો, અમને બહુ આનંદ આવ્યો। એમાં જે યોગ, અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે બધા જે આપણી દેશમાં મતલબ કઈ રીતે બધા કામ કરે છે, જેમ કે જે કોઈ પણ પોલીસ કર્મી છે કે ફાયર બ્રિગેડ છે એ બધું જે દેખાડ્યું, જાગૃતતા લઈ આવ્યા કે જેના માટે સ્વચ્છતા ભારત અભિયાન છે, જે નવા અભિયાનો ચાલુ છે એના માટે એ જોઈને અમને ખૂબ આનંદ થયો અને અમારી રોબિનહુડ આર્મીના અમારા જે સ્લમ એરિયાના બાળકો છે એને પણ અમે બતાવ્યું જેથી જાગૃતતા વધી અને આ પ્રજાસત્તાક દિન અને જે આપણો સ્વતંત્રતા દિન છે એક દિવસ માટે નહીં પણ હરેક દિવસ આપણે આવી જ રીતે યાદ રાખીને ઉજવવો જોઈએ કે આપણે શેના માટે ભારતવાસી આટલા સ્વતંત્ર રીતે જીવી શક્યા છીએ અને અત્યારે આટલી સરસ બધું જે આયોજનથી અમને દેખાડ્યું એનાથી ખૂબ આનંદ થયો। આવું નવું મોરબીવાસી અને જે આપણા પોલિટિશિયન ને બધા છે એવું કરતા રહે એવી ભાવના। જય હિન્દ, જય ભારત।